જામનગર સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વખત જાહેર કર્યું છે કે વધુ એક સાયબર ક્રાઇમ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। આરોપીનું નામ રાજુરામ સોહનરામ ગેહલોત છે અને તેને રાજસ્થાનના જોધપુરથી ઝડપી લેવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે એક મહિના અગાઉ જામનગરના ઇન્દિરા માર્ગ પર રોઝી પેટ્રોલ પંપના સામેના ભાગમાં આવેલા શાંતિ હાર્મની નામના એપાર્ટમેન્ટમાં રહેતા ગણેશ ઠાકરે નામની એક વ્યક્તિએ જામનગર સાયબર ક્રાઇમમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે તેની સાથે એપ્રિલ 2024 26.90 લાખની છેતરપિંડી થઈ હતી। જે તે સમયે આ ફરિયાદમાં ગણેશ ઠાકરેએ એમ જણાવ્યું હતું કે તેને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોનમાં એમ જણાવ્યું હતું કે તમારું પાર્સલ ફેડેક્સ કુરિયરમાં આવ્યું છે, જેમાં 140 ગ્રામ ડ્રગ્સ અને પાસપોર્ટ વગેરે છે। ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ ફોન કરનાર શખ્સે ફરિયાદી ગણેશ ઠાકરેને ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલું છું એમ કહીને ધમકાવ્યો પણ હતો। ત્યારબાદ ફરિયાદીએ જુદા જુદા 2 ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફત અજાણ્યા માણસની વાતમાં આવીને રૂપિયા 26.90 લાખ જેવી મોટી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી હતી। એમાં ફરિયાદીએ ગત જુલાઈમાં પોલીસમાં જાહેર કર્યું હતું। ત્યારબાદ આજે જામનગર સાયબર ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે આ મામલામાં એક રાજસ્થાની શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે। આ સમગ્ર પ્રકરણ અંગે ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। તાજેતરમાં પૂરા દેશની અંદર હાલ ડિજિટલ એરેસ્ટના બનાવો વધવા પામ્યા છે, ત્યારે ગુજરાત પોલીસ દ્વારા અવારનવાર પબ્લિકમાં અવેરનેસના પ્રોગ્રામ પણ કરવામાં આવે છે। તે અન્વયે રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા રેન્જની અંદર પણ અલગ અલગ પ્રોગ્રામો કરીને અવેરનેસ કરવામાં આવે છે। જે અનુસંધાને એસપી શ્રી પ્રેમસિંહ ડેલુ સાહેબ દ્વારા નાની નાની બાબતોની અંદર ઓનલાઈન ફ્રોડની બાબતો પર પર્સનલ ધ્યાન આપી અને કાર્યવાહી કરવાની સૂચના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર દ્વારા ગઈ 24/4 તેમજ 25/4 એટલે 2 દિવસની અંદર 2 થી 3 દિવસ સુધી એક ફરિયાદી શ્રી છે જે ગણેશ કૃષ્ણાજી ઠાકરે, જે ભૂતકાળમાં રિલાયન્સમાં નોકરી કરતા હતા, તેમને પોતાને ત્યાં એક પાર્સલ આવ્યું। એ પાર્સલ હતું એ MDMA 140 ગ્રામનું ડ્રગ્સ છે અને પોતે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી અને ફરિયાદીને પાસે ડિજિટલ એરેસ્ટ કરી છેલ્લા 3 દિવસ સુધી રાખી તેમની પાસેથી એકાઉન્ટમાં કુલ 26,90,000 જેટલા રૂપિયા 3 દિવસની અંદર મેળવી અને ડિજિટલ એરેસ્ટમાંથી મુક્ત કરે। જે અન્વયે પોલીસમાં આવતા તે વિગતે તપાસ કરતા આની અંદર પોલીસ દ્વારા એક આરોપી રાજુરામ સન ઓફ સોહનરામ ગેહલોત, જે રાજસ્થાનનો વતની છે, જેમના એકાઉન્ટની અંદર નાણાં ગયેલા હતા, તેમને તપાસ કરીને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવે છે। આ સિવાય આખી ગેંગ અલગ અલગ સ્ટેટની અંદર અલગ અલગ જગ્યાએ આવી ડિજિટલ એરેસ્ટની અને આવી એમઓ ધરાવતી ગુનાઓ કરેલાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। જેમાં પકડવાનો બાકી આરોપી છે કિશોર પરિહાર, જે રાજસ્થાનના છે, જેની હાલ પોલીસ તપાસ કરી રહી છે।
આની અંદર એમઓએ ટાઈપની હતી કે આ લોકો અંદર વોટ્સએપ ગ્રુપ બનાવી અને એની અંદર કોને કેવી રીતે ડિજિટલ એરેસ્ટ કરવા તેની એક આયોજન કરવામાં આવતું. અલગ અલગ એકાઉન્ટ, બેંક એકાઉન્ટના ખાતા રાખી તે એકાઉન્ટમાં માન લો કે એક એકાઉન્ટની અંદર એને નાણાં ભોગ બનનાર પાસેથી મેળવી, પછી એ નાણાં એ એકાઉન્ટ પૈકી ત્યાંથી અલગ અલગ વિવિધ એકાઉન્ટોની અંદર ટ્રાન્સફર કરી અને તેમાં એ વિડ્રો કરી લેતા હતા. અમારી એક જ અપીલ છે નાગરિકોને કે ભાઈ આવા પ્રકારની કોઈ પણ કર્મચારી, કોઈ પણ વિભાગ દ્વારા ડિજિટલ એરેસ્ટ કોઈ દિવસ કરવામાં આવતું નથી. તો મહેરબાની કરીને આવી કોઈ બાબતમાં ના આવે અને તમે જ્યારે કોઈ ગુનો જ કર્યો નથી અને પોલીસ જ્યારે આવશે ત્યારે રૂબરૂમાં જ આવશે. આવી રીતે ફોન ઉપર કોઈ દિવસ એરેસ્ટ કરશે નહીં, જેથી કરીને આ બાબતે ચેતવા અને ભવિષ્યમાં આવી રીતે છેતરાઈ નહીં જવા માટેની જિલ્લા પોલીસ વતી હું અપીલ કરું છું.